પહેલા કેટલો ભાવ હતો ને હવે કેટલો મરણતોડ ફટકો? ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતોની સાથે થઈ છે, સરકારની નીતિના કારણે તમે જો તો જે ઉત્પાદન શેરડી પકવતો ખેડૂત હોય, ડાંગર પકવતો ખેડૂત હોય, શાકભાજી પકવતો ખેડૂત હોય, છેલ્લા 5 વર્ષમાં દર વર્ષે એના ભાવો ઘટતા ચાલ્યા. અને તમે જો તો સરકારની નીતિને કારણે વીજળી હોય, ખાતર હોય, ડીઝલ હોય, આ તમામ ખેત પેદાશમાં વપરાતી વસ્તુના ભાવો દિવસે દિવસે વધતા જાય છે અને મજૂરી પણ એ પ્રકારની વધતી જાય છે. આ અનુસંધાનમાં 48-46% લગભગ 58% સુધી ખાતરના ભાવોમાં વધારો થયો. એ ડીએપી હોય, 12-32-16 હોય, સરદાર 20-20-10 હોય, 12-32-16 હોય, આ તમામમાં લગભગ રાસ 500 થી લગભગ 700 રૂપિયા સુધીનો વધારો ખાતરમાં વધારો થયો છે. આ વધારો એ અસહ્ય છે અને આના કારણે ખેડૂતોની પરિસ્થિતિ આવનારા દિવસોમાં ગંભીર બનવાની છે. અને તમે જે રીતે કોરોનાની મહામારીના કારણે લોકો વ્યથિત અને ચિંતામાં પડી ગયા છે, એ જ રીતે ખેડૂતોને પણ જો આ પરિસ્થિતિનું નિર્માણ થશે તો એ શાકભાજી પકવતો, એ શેરડી પકવતો હોય, એ ડાંગર પકવતો હોય કે મગફળી પકવતો હોય, આ પરિસ્થિતિના કારણે આવનારા દિવસોમાં ખેડૂતોની પરિસ્થિતિ પણ ગંભીર થવાની છે. બિલકુલ ખેડૂતોની સ્થિતિ ગંભીર થશે. તમારું ગામ કયું છે?